હાલો મિત્રો, એક વિડીયો આવેલ છે અમરાજી રાવજી ઠાકોરભાઈનો. એમ એક વિચારવા તરીકે મૂકેલ છે કે તમે વિચારો આવું કેમ, કે 1505માં પીટર હેરન નામના માણસે ઘડિયાળની સંશોધન કર્યું હતું. તો એ કે કૃષ્ણનો જન્મ થયો ત્યારે તો ઘડિયાળ નહોતી. પણ મિત્રો, ઠાકોરભાઈને રાવજીભાઈ ઠાકોરભાઈને એનો જવાબ હું મિત્ર તરીકે આપું છું ભાઈ, કે તે દી એમ બોલતા મિત્રો, 12 વાગે નહોતા બોલતા, કે 12 વાગ્યા એમ નહોતા બોલતા મિત્રો. એમ બોલતા હતા મધરાતે, અડધી રાતે, અડધી રાતે બોલતા હતા મિત્રો. આવું આપણા ઇતિહાસમાં લખેલ છે. અને એ સંતો કોઈ 500 વર્ષ થઈ ગયા, કોઈ 1000 વર્ષ થઈ ગયા, કોઈ 2000 વર્ષ થઈ ગયા. તે દીના સંતો ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે લખી ગયા છે કે મધરાત જાતા એ અવિનાશી, એનો કોઈ નાશ નથી, એના નામનો નાશ નથી. એ જીવિત છે, આજે અમર છે, એનું નામ અમર છે મિત્રો. એનું નામ આજે અમર છે. આપણું કે તમારું મારું કોઈનું નામ રહેવાનું નથી. મરી જાય, બારી આવીએ વાની ઠારી આવીએ ને વાની તણાઈ જાય, પછી ખેલ ખતમ. આપણું કે તમારું મારું કોઈનું નામ લેવાના નથી. તો એ બ્રાહ્મણોએ જે કર્યું હોય, બ્રાહ્મણોએ કર્યું હોય કે જેને કર્યું હોય, પણ આપણા સંતોએ જે મહાન સંતો થઈ ગયા એની ભવિષ્યવાણીઓ તમને આપણે કે મને તમને ટકો ના પડે ભાઈ. એની એવી ભવિષ્યવાણીઓ કરેલ છે. એ આજ આપણી નજર સામે છે. કોઈ બહુ 500 વર્ષ પહેલાં જ ભવિષ્યવાણી કરી કે આવો સમય આવીએ, એને તે દી એવી ખબર પડતી હતી. કારણ કે એને જ ઈશ્વર કહેવાય, એને જ ઈશ્વરની ગતિ કહેવાય. અખે ભગતે લખ્યું હતું કે પૃથ્વી ના પગ માંડીએ વણ વાટે બરીએ દીવો, જે ઘેર જઈને તમે મરેલાને જુઓ. આ મિત્રો કેવા શબ્દ લખ્યા છે ખબર? પૃથ્વી નથી હાયલા જાહે, આજ છે ને જમાનો પ્લેન, જમીન નથી હાયલા જાય. વણ વાઇટનો દીવો ઇલેક્ટ્રિક, એમાં નથી વાઇટ નાખી, નથી તેલ પૂર્યું, નથી દીવાહારી મેલી, બટન દબાવી ફટનો દીવો. પછી આજ 50 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં શૂટિંગ ઉતારેલ છે. એ મરી ગયા અને બારી દીધા, વાની એ તણાઈ ગઈ અને માટીમાં મળી ગઈ. એને તમે હાલતા ચાલતા ઘેર ઘેર જુઓ. આવો સમય એને તેદી દેખાતો હતો મિત્રો. એને ઈશ્વર કહેવાય કે શું કહેવાય? એટલે આવું ભાઈ તમે જે વિચારવા તરીકે યુક્તિ મેલી, સાચી વાત છે.